वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે એક બહુ મહત્વના વિષયની ઉપર ચર્ચા કરવાની છે અને એ વિષય છે કે અક્ષરધામસ્થ મૂળ રૂપ જે છે એ બધા જ અવતારોનું કારણ છે અને ભગવાન પોતાનું મૂળ રૂપ ત્યાગ કરીને ક્યારેય પણ આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરતા નથી। શાસ્ત્ર પ્રમાણ દ્વારા આપણે આ વાત જે છે એ આજે પ્રતિપાદન કરવાની છે। બ્રહ્માંડ પુરાણની અંદર આવેલા આધ્યાત્મ રામાયણ બાલકાંડ પ્રથમ સર્ગ પ્રથમ શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી જે છે એ ભગવાન શ્રી રામની સ્તુતિ કરતા પોતે કહે છે, યહ પૃથ્વી ભરવારણાય દિવિજૈઃ સંપ્રાર્થિત ચિન્મયઃ સંજાતઃ પૃથ્વી તલે રવિકુલે માયા મનુષ્યો વ્યયઃ નિશ્ચક્રમ હત રાક્ષસઃ પુનરગાદ બ્રહ્મત્વમાદ્યમ સ્થિરામ કીર્તિમ પાપહરામ વિધાય જગતામ ધમ જાનકી સંભજે। અર્થાત કે જે ચિન્મય અવિનાશી પ્રભુએ પૃથ્વીનો ભાર ઉતારવાને અર્થે દેવતાઓની પ્રાર્થનાથી ધરાતલની ઉપર સૂર્યવંશમાં મનુષ્ય રૂપ ધારણ કરી અવતાર ધારણ કરેલો હતો અને જેણે રાક્ષસોના સમુદાયને મારી તથા સંસારમાં પોતાની પાપ વિનાશીની અવિચલ કીર્તિ સ્થાપન કરી પુનઃ પોતાના આદ્ય બ્રહ્મ સ્વરૂપમાં લીન થઈ ગયા હતા એવા જાનકીનાથ ભગવાન શ્રી રામનું હું ભજન કરું છું। અહીં ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે એ જ દિવ્ય ધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્માએ રામ રૂપે આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરેલો હતો અને પોતાનું કાર્ય પૂર્ણ કરી એ પરબ્રહ્મ પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ ગયા। સ્પષ્ટ રૂપે લખેલું છે કે આદ્ય બ્રહ્મ સ્વરૂપમાં લીન થઈ ગયા। આના દ્વારા એ બાબત સ્પષ્ટ થઈ જાય છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ધરાતલની ઉપર જ્યારે અવતાર ધારણ કરીને આવે છે ત્યારે પોતાનું જે મૂળ રૂપ જે છે એ મૂળ રૂપમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને આ ધરાતલ પર આવે છે અને કાર્ય પૂર્ણ કર્યા બાદ એ પોતાના મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે। મહાભારતના શાંતિ પર્વમાં 339મા અધ્યાયની અંદર 106 અને 107ની શ્લોકની અંદર પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ પોતાના સ્વમુખે કહે છે, અતિક્રાંતઃ પુરાણેષુ શ્રુતાસ્તે યદિ વા ક્વચિત અતિક્રાંતાશ્ચ બહવઃ પ્રાદુર્ભાવા મમોત્તમઃ લોકકાર્યાણિ કૃત્વા ચ પુનઃ સ્વામ પ્રકૃતિમ ગતઃ। અર્થાત કે હે દેવર્ષિ નારદ, મારા જે અવતાર અત્યાર સુધીમાં થઈ ચૂકેલા છે તે બધા જ અવતારો તમે
સમ્યક રીતે પુરાણોની અંદર સાંભળેલા જ હશે. મારા કેટલાય ઉત્તમો ઉત્તમ અવતાર થઈ ચૂકેલા છે અને તે અવતાર લોકહિતનું કાર્ય સંપન્ન કરી પુનઃ પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. અહીં પણ શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે બધા જ અવતારો જે છે એ ભગવત ધામસ્થ મૂળ રૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા એ મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર લોયાના 18મા વચનામૃતમાં કહે છે, અને તે જ ભગવાન મત્સ્ય, કચ્છ, વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ કરતા નથી. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે અહીં કહી દીધું છે કે ભગવાન જે છે એ પોતાનું મૂળ રૂપ છોડીને અવતાર ધારણ કરતા નથી. કહેવાનું તાત્પર્ય કે ભગવાન જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે એક રૂપે અક્ષરધામની અંદર પણ હોય છે અને બીજા રૂપે ધરાતલ પર પણ હોય છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે, અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે બધા જ અવતારો જે છે એ અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા એની અંદર લીન થઈ જાય છે. એટલે લીન થાય એટલે એ વખતે પણ એ મૂળ રૂપ જે છે એ અક્ષરધામની અંદર હતું જ, એવું ભગવાને અહીં સ્પષ્ટ રૂપે કહી દીધું છે. આ સંબંધની અંદર એક દ્રષ્ટાંત જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણે એ દ્રષ્ટાંત જે છે પંચાળાના 4th વચનામૃતની અંદર આપેલું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કુંતાજીએ દુર્વાસાના આપેલા મંત્રે કરીને સૂર્યદેવને તેડ્યા ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા. તે મનુષ્ય રૂપે જેવા કુંતાજી હતા તેવા જ સૂર્ય થઈને આવ્યા. ત્યારે તેના અંગ સંગનું સુખ આવ્યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો, પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશ સહિત આવ્યા હોત તો કુંતાજી બળી મરત ને સ્પર્શનું સુખ પણ ન આવત. તથા સત્રાજીત યાદવ પાસે સૂર્ય આવતા તે પણ માણસ જેવા થઈને આવતા. અને જ્યારે એ સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા ત્યારે શું આકાશમાં ન હતા? આકાશમાં પણ હતા ને બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજી ને સત્રાજીત પાસે આવ્યા. અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે, આ કથા આખી જે છે એ મહાભારતના આદિ પર્વમાં તથા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના ઉત્તરાર્ધની અંદર છે. જ્યાં સૂર્યદેવ જે છે એ કુંતાજીની પાસે અને સત્રાજીત યાદવની પાસે આવેલા હતા ત્યારે એક રૂપે તેઓ પોતાના લોકની અંદર વિરાજમાન હતા અને બીજું રૂપ ધારણ કરીને કુંતાજી પાસે અને સત્રાજીત યાદવની પાસે આવેલા હતા. અને આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો પણ જ્યારે ધરાતલની ઉપર મનુષ્ય રૂપે અવતાર ધારણ કરે છે ત્યારે પોતાના
એક રૂપથી તો એ ધામની અંદર રહે જ છે અને બીજા રૂપે એ મનુષ્ય લોકની અંદર પધારે છે. એટલે જે અજ્ઞાની લોકો પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ આપી એવું કહેવા માંગે છે કે આ વખતે તો મહારાજ જે છે એ પાધરા પધારેલા હતા, અર્થાત કે અક્ષરધામને શૂન્ય કરીને, ખાલી કરીને પોતાના મુક્તો સાથે આ ધરાતલની ઉપર પધારેલા હતા, એ બધી જ વાતનું ખંડન આ વ્યાસ વચનથી અને ભગવાન સ્વામિનારાયણના વચનથી થઈ જાય છે. માટે ભક્તો, એ કપોળ કલ્પિત જે વાતો જે છે એ વાતોની સાથે જ્યારે આ વચન આવે છે ત્યારે એ વાતોના વચન જે છે એ અમાન્ય થઈ જાય છે. શા માટે અમાન્ય થઈ જાય છે? તો ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે ગઢડા અંત્યના 10મા વચનામૃતમાં કહે છે કે વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી અને બીજા તો જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે કહી છે અને એ જ ભગવાન વેદવ્યાસજી જે છે એ બ્રહ્માંડ પુરાણના આધ્યાત્મ રામાયણની અંદર તથા મહાભારતના શાંતિ પર્વની અંદર સ્પષ્ટ રૂપે કહે છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ લોયાના 18મા વચનામૃતની અંદર તથા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે ધામસ્થ મૂળ રૂપનો ત્યાગ કરી પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરતા નથી. માટે વ્યાસજીની સામુ ઇતર કોઈ પણ વ્યક્તિના કે કોઈ પણ મુક્તના વચન આવે અને એ જો શાસ્ત્રથી વિરુદ્ધ હોય, વ્યાસ વચનથી વિરુદ્ધ હોય તો એ માનવા યોગ્ય નથી. આ પ્રમાણે સિદ્ધાંત જે છે એ સ્થિર થઈ જાય છે. હવે એક બીજી વાત કરીએ. સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણના અધ્યાય 9માં મરીચ્યાદિક ઋષિઓને શાપ આપી દુર્વાસા ઋષિ એઓ પર અનુગ્રહ કરીને કૈલાસમાં જતા રહ્યા અને તે પછી મરીચ્યાદિક ઋષિઓ ધર્મદેવ અને ભક્તિ માતા ભગવાન નરનારાયણ દેવની પાસે આવ્યા. ત્યારે નરનારાયણ દેવ ઋષિ એવું બધાને કહે છે કે હમણાં અધર્મ કળિયુગનું બળ પામીને અતિશય વૃદ્ધિ પામીને ધરાતલની ઉપર સર્વ દેશમાં સારી રીતે પ્રવર્ત્યો છે. તેવા અધર્મે મારા ભક્ત મનુષ્યોને પીડા પ્રમાણી છે. માટે ફરીથી પણ તમારા પુત્રપણાને પામીને હું હરિ નામથી પ્રસિદ્ધ થઈને મારા સાધુજનોનું પાલન કરવા પૂર્વક અધર્મનું બળ સર્વથા મૂળમાંથી ઉખાડી નાખીશ. આ પ્રમાણે નરનારાયણ દેવ જે ભગવાનના જ અવતાર છે એવો સ્પષ્ટ રૂપે કહે છે કે હું જ ધરાતલની ઉપર અધર્મનું મૂળ ઉખાડવાને અર્થે પ્રગટ થઈશ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પ્રથમ અધ્યાયના 19 અને 20મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખી રહ્યા છે કે જ્યારે ધરાતલની ઉપર
અસુરોનું જોર વધી ગયું ત્યારે પૃથ્વી દેવી જે છે એ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીએ ખૂબ જ સહાનુભૂતિ સાથે પૃથ્વીની દુઃખ ગાથા સાંભળી અને ત્યાર પછી તેઓ ભગવાન શંકર, સ્વર્ગના અન્ય પ્રમુખ દેવતાઓ તથા ગાયના રૂપમાં આવેલા પૃથ્વી દેવીને સાથે લઈને ક્ષીરસાગરના તીરે ગયા. ભગવાન દેવતાઓના પણ આરાધ્ય દેવ છે. તેઓ પોતાના ભક્તોની સઘળી અભિલાષાઓ પૂરી કરીને તેમના સમસ્ત દુઃખોનો નાશ કરી દે છે. તેઓ જ જગતના એકમાત્ર સ્વામી છે. ક્ષીરસાગરના તીરે પહોંચીને બ્રહ્માદિ દેવતાઓએ પરમ પુરુષ સર્વંતર્યામી ભગવાનની પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરી. સ્તુતિ કરતાં કરતાં બ્રહ્માજી સમાધિસ્થ થઈ ગયા. તેમણે સમાધિ અવસ્થામાં આકાશવાણી સાંભળી. ત્યાર પછી જગતના રચયિતા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, મેં ભગવાનની વાણી સાંભળી છે. તમે લોકો પણ તેને હમણાં જ મારી પાસેથી સાંભળો અને પછી તે પ્રમાણે કરો. ભગવાનની આજ્ઞાના પાલનમાં વિલંબ ન કરવો જોઈએ. ભગવાન પૃથ્વીના દુઃખને પહેલેથી જ જાણે છે. તેઓ ઈશ્વરના પણ ઈશ્વર છે. તેથી પોતાની કાલ શક્તિ દ્વારા પૃથ્વીનો ભાર ઉતારતા રહીને જ્યાં સુધી પૃથ્વી પર લીલા કરે ત્યાં સુધી તમે લોકો પણ પોતપોતાના અંશ દ્વારા યદુકુળમાં જન્મ લઈને તેમની લીલાઓમાં સહયોગ આપો. વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. કયા પુરુષોત્તમ ભગવાન? જે ક્ષીર સમુદ્રની અંદર નિવાસ કરે છે એવા એ પુરુષોત્તમ ભગવાન જે છે એ વસુદેવજીના ઘરે પ્રગટ થવાના છે. હવે સત્સંગી જીવનની અંદર નરનારાયણ દેવ ઋષિ કહે છે કે હું ધરાતલની ઉપર પ્રગટ થઈ અધર્મના મૂળને ઉખાડી નાખીશ. અહીં ક્ષીરસાગરની અંદર રહેતા શ્રીમન નારાયણ ભગવાન જે છે એ બ્રહ્માજીને કહે છે કે હું ધરાતલની ઉપર પ્રગટ થઈ અસુરોનો નાશ કરીશ. અને પેલી બાજુ ભગવાન વેદવ્યાસજી મહાભારતની અંદર શાંતિ પર્વમાં અધ્યાય 339ની અંદર તથા બ્રહ્માંડ પુરાણના આધ્યાત્મ રામાયણ સર્ગ પહેલાના પહેલા શ્લોકની અંદર કહે છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ ધામસ્થ મૂળ રૂપમાંથી ધરાતલની ઉપર પ્રગટ થાય છે અને પુનઃ એ પોતાના મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ જ વાત પોતાના વચનામૃતની અંદર લોયાના 18મા વચનામૃતમાં અને મધ્યના 13મા વચનામૃતમાં કહે છે. એટલે આ બંને વચનો જે છે એ પરસ્પર વિરુદ્ધતા જણાવે છે. કારણ કે નરનારાયણ દેવ અને આ ક્ષીરસાગર નિવાસી સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે અમે ધરાતલની ઉપર પ્રગટ થશું. જ્યારે ભગવાન વેદવ્યાસજીના વચન જે છે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 1મ અધ્યાયની અંદર તથા ભગવાન સ્વામિનારાયણના જે વચન છે વચનામૃતમાં તે એવું કહે છે કે ધામસ્થ મૂળ રૂપ જે છે એ જ ધરાતલની ઉપર પ્રગટ થશે. તો આનું સમાધાન આપણે કેવી રીતના કરીએ? તો શાસ્ત્રોની અંદર મીમાંસાની અંદર એક ન્યાય આપેલો છે કે અનુક્તમ અન્યતો ગ્રાહ્યમ ન્યાય, જેનો અર્થ એવો થાય છે કે જો કોઈ અર્થનું એક સ્થાનમાં વર્ણન ન થયું હોય તો પણ અન્યત્ર એનું વર્ણન થયું હોય તો તેને ત્યાંથી સ્વીકારી લેવું. અહીં નરનારાયણ દેવ સત્સંગી જીવનની અંદર એવું કહી રહ્યા છે કે હું ધરાતલની ઉપર પ્રગટ થઈશ. પેલી બાજુ મહાભારતની અંદર અને આધ્યાત્મ રામાયણની અંદર ભગવાન વેદવ્યાસજી અને વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું કહી રહ્યા છે
કે ધામસ્થ જે મૂળ રૂપ જે છે એ જ અવતાર ધારણ કરીને ધરાતલની ઉપર પ્રગટ થાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન વેદવ્યાસજી એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે અવતારમાંથી અવતાર ક્યારેય પણ થતા નથી, ધામસ્થ મૂળ રૂપમાંથી જ બધા અવતાર થાય છે, એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા. તો આ બંને વચનો જે છે એ આમને સામને અથડાઈ જાય છે. એ વચનો જે છે એ કોઈ અસત્ય નથી, એ પણ સત્ય જ છે, પરંતુ એનું સમાધાન જે છે એ આપણે હરિદિગ્વિજયની અંદરથી પ્રાપ્ત થાય છે. આ હરિદિગ્વિજય ગ્રંથ જે છે એ નિત્યાનંદ સ્વામી કૃત છે અને એના 49 ઉલ્લાસ છે અને એના એક શ્લોકો જે છે એ ભગવાન સ્વામિનારાયણે વાંચી સાંભળી માન્ય કરેલા છે. એ વાત નિત્યાનંદ સ્વામીએ આ જ ગ્રંથના અંતિમ ઉલ્લાસમાં સ્પષ્ટ રૂપે લખેલી છે. તો એના દ્વિતીય ઉલ્લાસની અંદર એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો હતો કે ધામસ્થ વાસુદેવ ભગવાન જે છે એ ધરાતલની ઉપર પ્રગટ થવા માટે ઈચ્છા ધરાવતા હતા અને એવા જ સમયની અંદર એવો બદ્રિકા આશ્રમ નિવાસી નરનારાયણ દેવને દર્શન આપે છે. નરનારાયણ દેવ ઋષિ સમાધિની અંદર પોતાનું મૂળ રૂપ જુએ છે અને એ મૂળ રૂપ જે છે એ પોતાને કંઈક કહેવા માંગતા હોય છે. આ પ્રમાણે જ્યારે નરનારાયણ દેવ પોતાને કંઈક કહેવાને ઈચ્છતા શ્રી વાસુદેવની સન્મુખ જુએ છે ત્યારે શ્રી વાસુદેવ જે છે એ એમના પ્રત્યે કહે છે કે હે દેવ, હાલ કાળમાં પૃથ્વી અતિ અસુર ભારથી પીડા પામે છે અને પૃથ્વી ઉપર ઘણો જ અધર્મ વધી ગયેલો છે. તે અધર્મનો નાશ કરવા માટે અને એકાંતિક ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે હું પોતે જ ધર્મદેવ થકી ભક્તિ દેવીમાં પ્રગટ થવાનો છું. પરંતુ મારા બ્રહ્મધામમાં મારે અવતાર ધારવાનું કોઈ પણ કારણ સંભવતું નથી. માટે તે કારણ અહીંયા દુર્વાસા મુનિના શાપ નિમિત્તે ઉત્પન્ન કરીને મેં કરવા ધારેલું કાર્ય તમારા ઉદ્દેશ્યથી થોડા જ સમયમાં કરનારો છું. માટે આ મેં કરવા ધારેલું કાર્ય તમારે મુખ્યપણે વર્તીને ગુપ્તપણે રાખવું. અહીંયા મરીચી આદિક મુનિઓ તમારા દર્શન કરવા માટે આવનાર છે. તેમને તમો ભારત વર્ષમાં ધર્માદિકની સ્થિતિ ખરી રીતે હોય તેવી પૂછજો અને મરીચી આદિકે કહેલી હકીકત તમારા માતા પિતા ભક્તિ ધર્મ તમારા દર્શન કરવા માટે આવે અને તમારા પ્રત્યે પૂછે ત્યારે તમો કહેજો. અને તે જ સમયે દુર્વાસા મુનિ એકદમ આવશે. તમો બધા વાતો કરવામાં તલ્લીન હોવાથી અજાણ્યે આદર નહીં થવાથી પોતાનું અપમાન થયેલું માની ને તે શાપ આપશે અને તે ગયા પછી અતિ દુઃખે કરીને પીડાતા ધર્માદિકને તમે સાંત્વના આપજો અને એમને કહેજો કે હે ધર્માદિક મુનિઓ, તમારે આ થયેલા શાપથી ચિંતા કરવી નહીં. હું પૃથ્વી ઉપર પ્રગટ થઈને તમારી રક્ષા કરીશ. આ પ્રમાણે કહીને શ્રી વાસુદેવ ભગવાન જે સમયે અંતર્ધાન થયા તે જ સમયે મરીચી આદિક મુનિઓ બદ્રિકા આશ્રમની અંદર પધાર્યા. આ પ્રમાણેની વાત જે છે એ હરિદિગ્વિજય ગ્રંથની અંદર લખેલી છે અને આ જ વાત જે છે એ વિહારીલાલજી મહારાજ કૃત હરિલીલામૃતમની અંદર કળશ 4 વિશ્રામ 8ની અંદર પણ લખેલી છે.
કહેવાનું તાત્પર્ય એ કે નરનારાયણ દેવને પહેલેથી જ વાસુદેવ ભગવાને કહી દીધું હતું કે મારા ધામની અંદર મારે ધરાતલની ઉપર અવતાર લેવાને અર્થે કોઈ પણ નિમિત્ત નથી, એટલે તમારું નિમિત્ત બનાવીને હું જ પ્રગટ થવાનું છું. અને આ જ વાત જે છે, આવી જ વાત કૃષ્ણ અવતારની અંદર પણ બનેલી છે. બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડ 1 થી 10 અધ્યાય વાંચજો, જેની અંદર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર શ્રીદામાના શાપથી રાધિકાજી આ ઉપરાંત ભગવાન જે છે એ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. એની અંદર ઈચ્છા ભગવાનની જ હતી. આ વાતનો ખુલાસો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 17મા વચનામૃતની અંદર કરેલો છે. ભગવાન સ્વામિનારાયણે ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાને અનંત જીવોના કલ્યાણ કરવાને અર્થે ધરાતલની ઉપર દેહ ધારણ કરવો હતો, એટલે ત્યાં શ્રીદામા અને રાધિકાજીને પરસ્પર શાપ અપાવેલા હતા. એટલે તે કૃષ્ણ અવતારની અંદર નિમિત્ત હતું. અને ભવ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ ક્ષીરસાગરના કિનારે જાય છે, અને ક્ષીરસાગરના કિનારે જઈ એવો શ્રીમન નારાયણને ધરાતલની ઉપર અવતાર ધારણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે. અને તે વખતે ક્ષીરસાગર નિવાસી પરબ્રહ્મ પરમાત્મા એમને સાંત્વના આપે છે અને ધરાતલની ઉપર પ્રગટ થવાનું વચન આપે છે. અને પ્રગટ કોણ થયું? તો પ્રગટ થયા હતા ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન. આ વાત જે છે ભક્તો બ્રહ્મવૈવત પુરાણની અંદર લખેલી છે. એટલે પ્રગટ કોણ થયું? ગોલોક ધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન. વચન કોણે આપ્યું? તો ક્ષીરસાગર નિવાસી શ્રીમન નારાયણ. એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આ ધરાતલની ઉપર પ્રગટ થવાના છે. તો ત્યાં વાસુદેવ ભગવાને પ્રથમથી જ નરનારાયણ દેવને કહી દીધું હતું કે મારા ધામની અંદર કોઈ નિમિત્ત નથી, એટલે તમારા આશ્રમની અંદર મરીચ્યાદિક ઋષિ આવશે અને એ તમારી વાત સાંભળવાની અંદર તલ્લીન થઈ જશે. અને એવા સમયની અંદર દુર્વાસા ઋષિ ત્યાં પધારશે, અને એવો આવશે ત્યારે કોઈ એમનું સ્વાગત સત્કાર ન કરશે, એટલે ક્રોધાયમાન થઈને આ બધા જ ઋષિ મુનિઓને શાપ આવશે. અને તમારે તે વખતે એ બધાને સાંત્વના આપવાની છે અને કહેવાનું છે કે હું ધરાતલની ઉપર આ ધર્મ અને ભક્તિના ઘરે નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થઈશ. પરંતુ પ્રગટ કોણ થયું? અક્ષરધામ નિવાસી વાસુદેવ ભગવાન પ્રગટ થયા છે. કારણ કે અવતારમાંથી અવતાર ક્યારેય પણ નથી થતા. ધામસ્થ મૂળ રૂપમાંથી જ અવતાર થાય છે. પરંતુ ધામસ્થ જે મૂળ રૂપ જે છે એ ધામસ્થ મૂળ રૂપ અને અવતાર રૂપ જે છે એ બંને પરસ્પર અભિન્ન છે. એવો એક તત્વાત્મક છે. એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. અને આ વાત જે છે એ કોઈ કપોળ કલ્પિત નથી,
પરંતુ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલી છે. જેમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 25મા અધ્યાયની અંદર અમદાવાદની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કર્યા બાદ ભરાયેલી સભાની અંદર પોતાના સ્વમુખે જે છે એ આ વાત કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગોલોકમાં અક્ષર નામના તેજોમંડળના મધ્યમાં જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ આપણા ઈષ્ટદેવ વિરાજે છે તે જ પોતે ભૂતલ ઉપર સર્વભૂતોના શ્રેય માટે ધર્મ પ્રજાપતિ અને તેમની મૂર્તિ નામની પત્નીએ અતિ દ્રઢ ભક્તિપૂર્વક ધ્યાન કરતા તેમની ઉપર પ્રસન્ન થઈને તેમના અંગ થકી પ્રાદુર્ભાવ પામતા નરનારાયણ એવા બંને રૂપ ધારીને વર્ણી વેશ રમણીય ધરાતલમાં વિરાજે છે. તે ધર્મમૂર્તિને વાંછિત વરદાનથી સંતોષ પમાડીને પછી નરોના નિશ્રેયસ માટે નરનારાયણ ભગવાન બદ્રીવનમાં પધાર્યા. કહેવાનું તાત્પર્ય ભગવાન સ્વામિનારાયણનું એ છે કે જે અક્ષરધામ નિવાસી પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ પોતે નરનારાયણ રૂપ ધારણ કરીને આ ધરાતલની ઉપર પધાર્યા હતા. એટલે નરનારાયણની અંદર અને અક્ષરધામ નિવાસી શ્રી કૃષ્ણની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. એ બંને એક જ છે. આ ઉપરાંત સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29ના 144મા શ્લોકની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હે મુક્તાનંદાદી મારા ભક્તો, પૂર્વોક્ત પ્રકારે સર્વથા સર્વદા નિર્દોષ સ્વરૂપ સમગ્ર કલ્યાણ ગુણોએ પરિપૂર્ણ દિવ્ય મૂર્તિ શ્રી વાસુદેવને સમજીને મુક્તિ માટે તેમને પ્રીતિથી સદા તમે ભજો. તે ભગવાન ધર્મ રક્ષણ માટે પ્રકટતાને પામતા તે સમયના તેમના દિવ્ય મનુષ્યાકાર સ્વરૂપમાં લેશ પણ તે એક અદ્વિતીય પરમાત્મા સ્વરૂપ થકી ભેદ બુદ્ધિ અર્થાત કે ભિન્નતાની બુદ્ધિ ન જ કરવી. બંને સ્વરૂપ એક જ છે. તેમજ તેમને વિશે અણુ પણ દોષ બુદ્ધિ ન જ કરવી, કારણ કે તે પરબ્રહ્મ ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહ્યું છે કે અક્ષરધામસ્થ મૂળ રૂપ જે છે તે અને ધરાતલની ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને આવેલા જે ભગવાન જે છે એ એક જ છે. એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. એટલે નરનારાયણ દેવ કે ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી રામ કે ભગવાન સ્વામિનારાયણ એ બધા જ તત્વે કરીને અક્ષરધામસ્થ મૂળ રૂપથી અભિન્ન જ છે. કેવલ ને કેવલ ભગવાનનું રૂપ બદલાયું છે. ભગવાનનું આત્મ સ્વરૂપ જે છે એ તો એકનું એક જ છે. માટે એની અંદર ક્યારેય પણ ભેદ સમજવાનો નથી. અર્થાત કે ધામસ્થ મૂળ રૂપ અને ધરાતલની ઉપર જે ભગવાનના અવતારો થાય છે એ અવતારોની અંદર કોઈ પણ જાતનો ભેદ સમજવાનો નથી એવું પરબ્રહ્મ પરમાત્મા પોતે કહી રહ્યા છે. અને એ પરબ્રહ્મ પરમાત્મા એક જ તત્વ હોવાથી ધામસ્થ મૂળ રૂપ જે છે તેનાથી એ અવતારો અભિન્ન હોવાથી ક્ષીરસાગરની અંદર રહેતા એ પરબ્રહ્મ પરમાત્માએ બ્રહ્માજીને કહ્યું કે હું જ પોતે યદુકુલની અંદર પ્રગટ થવાનો છું. અને બદ્રિકા આશ્રમ નિવાસી નરનારાયણ ઋષિએ મરીચ્યાદિક ઋષિને કહ્યું કે હું જ ધરાતલની ઉપર અધર્મનો નાશ કરવાને અર્થે પ્રગટ થવાનો છું. તે યથાર્થ જ કહ્યું છે, કારણ કે મૂળ સ્વરૂપ થકી
એ અવતારો જે છે એ ક્યારેય પણ ભિન્ન નથી, એ અભિન્ન છે. પરંતુ ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે ધામસ્ત મૂળ રૂપ જે છે એમાંથી જ બધા અવતારો જે છે એ પ્રગટ થાય છે. એટલે ક્ષીરસાગરના કિનારે આવેલા બહુબ્રહ્માદિક દેવતાઓ પ્રત્યે ભલે એક ક્ષીરસાગર નિવાસી ભગવાન શ્રીમન નારાયણે કહ્યું કે હું યદુકુલની અંદર પ્રગટ થવાનો છું, કે નરનારાયણ દેવ ઋષિએ ભલે મરીચ્યાદિક ઋષિઓને કહ્યું કે હું ધરાતલ્લી ઉપર નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવાનું છે, પરંતુ અવતારોમાંથી અવતાર ક્યારેય પણ થતા નથી. મૂળ રૂપમાંથી જ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રગટ થાય છે. આ સિદ્ધાંત ખાસ આત્મસાત કરી લેજો, કારણ કે વ્યાસ વચન છે. એક પણ વચન તમે મને બતાવો કે અવતારમાંથી અવતાર થયો હોય. ધામસ્ત મૂળ રૂપમાંથી જ ભગવાનના અવતાર થયા છે. પરંતુ કોઈક સ્થાનની ઉપર જ્યારે એવી વાત કહી હોય ત્યારે આપણે એનો અર્થ એવો કરવાનો છે કે ધામસ્ત મૂળ રૂપમાંથી એ જે અવતાર થયા, એ અવતારો અને ધામસ્ત મૂળ રૂપ જે છે એ તત્વે કરીને અભિન્ન છે. અને અભિન્ન હોવાથી એ અવતારો જે છે એવું કહે છે કે હું ધરાતલ્લી ઉપર અવતાર ધારણ કરીને પ્રગટ થઈશ. પરંતુ પ્રગટ કોણ થાય છે? તો પ્રગટ થાય છે ધામસ્ત મૂળ રૂપ. અને એ પણ એ મૂળ રૂપનો ત્યાગ કર્યા વગર એ પરબ્રહ્મ પરમાત્મા ધરાતલ્લી ઉપર પ્રગટ થાય છે. એ વાત ભગવાન સ્વામિનારાયણે લોયાના 18મા વચનામૃતની અંદર તથા ભગવાન વેદવ્યાસજીએ શાંતિ પર્વની અંદર 339મા અધ્યાયની અંદર કહેલી છે. અને આ પ્રમાણે ધામસ્ત મૂળ રૂપ અને અવતાર જે છે એ તત્વથી અભિન્ન હોવાથી તે ભક્તોએ પોતાને જે મળેલું સ્વરૂપ હતું તેની સર્વ અવતારના અવતારી તરીકે, સર્વ કારણના કારણ તરીકે અને પરબ્રહ્મ પરમાત્મા તરીકે સ્તુતિ કરેલી છે. કારણ કે સ્તુતિ કરનારા એ ભક્તની સન્મુખ એ ભગવાનનું અવતાર રૂપ જ હતું. કારણ કે મૂળ રૂપ જે છે એ એમની દ્રષ્ટિ સન્મુખ ન હતું. અને મૂળ રૂપ અને એ અવતાર જે છે એને અભિન્ન જાણતા હોવાથી શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયની અંદર અક્રૂરજીએ શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. મહાભારતના વન પર્વમાં અધ્યાય 272 49 થી 74મા શ્લોકની અંદર ભગવાન શંકરે ભગવાન શ્રી કૃષ્ણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. શ્રી રામ ઉત્તર તાપનીય ઉપનિષદની અંદર ભગવાન શ્રી રામની વેદ ભગવાને વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ અધ્યાય 117 13 થી 23ની અંદર બ્રહ્માજીએ ભગવાન શ્રી રામની રામચરિત માનસ લંકા કાંડ 6:4ની અંદર તુલસીદાસજીએ ભગવાન શ્રી રામની સર્વ અવતારના અવતારી તરીકે વામન પુરાણ અધ્યાય 8 શ્લોક 48 થી 52માં સુરાસુર વંદિત ભક્તરાજ પ્રહલાદજીએ નરનારાયણ દેવની શ્રીમદ ભાગવત દ્વાદશ સ્કંડ 8મ અધ્યાય 41મા શ્લોકની અંદર માર્કંડેય ઋષિએ ભગવાન નરનારાયણ દેવની સત્સંગી જીવન 1:9:39 થી 41માં મરીચ્યાદિક ઋષિઓ દ્વારા શ્રી નરનારાયણ દેવની પદ્મપુરાણ ભૂમિખંડ અધ્યાય 16 તથા વિષ્ણુ પુરાણ તૃતીય અંશ દ્વિતીય અધ્યાય 50 થી
59માં શ્લોકની અંદર પરાશર ઋષિએ ભગવાન વિષ્ણુની મહાભારતના વન પર્વ અધ્યાય 102 શ્લોક 21 થી 23માં દેવતાઓ દ્વારા ભગવાન વિષ્ણુની, વરાહ પુરાણ અધ્યાય 113માં પૃથ્વી દેવી દ્વારા ભગવાન વિષ્ણુની, સ્કંદ પુરાણ કાશીખંડ પૂર્વાર્ધ અધ્યાય 21માં ધ્રુવજી દ્વારા ભગવાનના હરિ અવતારની, પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 77 શ્લોક 91 થી 100માં દેવો દ્વારા વરાહ ભગવાનની, શ્રીમદ ભાગવત 3:13-37માં ઋષિઓ દ્વારા વરાહ ભગવાનની, વામન પુરાણ અધ્યાય 29 24 થી 28માં બ્રહ્માજી દ્વારા વામન ભગવાનની, શ્રીમદ ભાગવત 8:17-26માં બ્રહ્માજી દ્વારા વામન ભગવાનની, શ્રીમદ ભાગવત તૃતીય સ્કંદ 33માં અધ્યાય 2 થી 5 શ્લોકની અંદર માતા દેવહૂતિ દ્વારા ભગવાન કપિલની, શ્રીમદ ભાગવત 4:17-29માં પૃથ્વી દેવી દ્વારા ભગવાન પૃથુની, શ્રીમદ ભાગવત 5:5-19માં ઋષભદેવ ભગવાનની, શ્રીમદ ભાગવત 5:18-33માં અર્યમા આદિ પિતરો દ્વારા ભગવાન કચ્છપની, શ્રીમદ ભાગવત 8:24-29માં સત્યવ્રત રાજા દ્વારા ભગવાન મત્સ્યની, શ્રીમદ ભાગવત 5:18-4માં ભદ્રશ્રવા દ્વારા ભગવાન હયગ્રીવની, પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય 46માં દેવો દ્વારા ભગવાન પરશુરામની, ગર્ગ સંહિતા બલભદ્રખંડ સર્ગ 1 શ્લોક 24 થી 26માં ભગવાન બળદેવજીની, ગર્ગ સંહિતા વિશ્વજીત ખંડ અધ્યાય 13 48 થી 50માં વિભીષણ દ્વારા ભગવાન પ્રદ્યુમ્નની, શ્રીમદ ભાગવત 6:16-35માં ચિત્રકેતુ દ્વારા ભગવાન સંકર્ષણની, હરિચરિત્રમ 1:4-14 4:35-5 2:19-12 1:4-23 31:43-2 3:43-2 3:26-1-27ની અંદર અખંડાનંદ બ્રહ્મચારી દ્વારા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની, સર્વમંગલ સ્તોત્રમ શ્લોક 111 575 શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 108ની અંદર, હરિવાક્ય સુધા સિંધુ તરંગ 168 શ્લોક 24ની અંદર, ભક્ત ચિંતામણી પ્રકરણ 101 તથા 104ની અંદર ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરવામાં આવેલી છે. એનું કારણ એ જ હતું કે એ ભક્તો થકી એ અક્ષરધામનું જે મૂળ રૂપ જે છે એ અગોચર હતું અને પ્રગટ પ્રમાણ નરાકાર જે છે એમની સન્મુખ ઉપસ્થિત હતા. અને એટલે માટે એ બધા જ ભક્તોએ પોતાની સન્મુખ ઉપસ્થિત રહેલા એ પરબ્રહ્મ પરમાત્માની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. માટે ભક્તો આ વિવેક આત્મસાત કરી લેજો કે અક્ષરધામસ્થ જે મૂળ રૂપ જે છે એ જ સર્વ અવતારનું કારણ છે. અને એ અવતાર રૂપો જે છે જે ધરાતલ્લી ઉપર પ્રગટ થાય છે એ ધામસ્થ મૂળ રૂપથી અભિન્ન છે. અને અભિન્ન હોવાથી ભક્તોએ પોતાની સન્મુખ પ્રગટ થયેલા, પોતાને પ્રાપ્ત થયેલા એ ભગવાનની સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ રૂપે સ્તુતિ કરેલી છે. આ સિદ્ધાંત વાત છે ભક્તો. તો કોઈક વ્યક્તિને એવી શંકા થાય કે બધા જ ભક્તજનોએ પોતાને પ્રત્યક્ષ રૂપે પ્રાપ્ત થયેલા પરમાત્માની સર્વ અવતારના અવતારી તરીકે, સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ કરેલી છે. તો આ બધાની અંદર સર્વ અવતારી કોણ? આવો કોઈ સંશય કરે તો એ સંશયનો ઉત્તર આપતા આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 4:28-48ની અંદર પોતે કહે છે કે નામથી જ ભિન્નતા જણાતી હોય તો પણ જેને જે સ્વરૂપ પ્રગટ રૂપમાં મળ્યું હોય
તેને જ તેણે સર્વોપરી અને સર્વ અવતારી જાણવું. તથા હરિચરિત્રામૃત સાગર 8, 13, 15 અને 16 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે અવતારોમાં કોઈ ભેદ નથી, પણ ચરિત્રોમાં બહુ ભેદ છે. જેને જે અવતારનો જોગ થયો હોય તેને માટે તે સર્વોપરી અને સર્વ અવતારી છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામીએ કહ્યું છે કે જેને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેને માટે તે જ સર્વોપરી છે અને તે જ સર્વ અવતારી છે. માટે હવે આ બાબતની અંદર કોઈ પણ શંકાને સ્થાન નથી. પુનઃ એક વખત આ પ્રવચનનો સંક્ષિપ્ત સાર જે છે હું કહી દઉં છું કે ધામસ્તમ મૂળ રૂપ જે છે એ જ સર્વ અવતારોનું કારણ છે. પરબ્રહ્મ પરમાત્મા ધામસ્તમ મૂળ રૂપનો ત્યાગ કરી ક્યારેય પણ ધરાતલની ઉપર આવતા નથી. એ ધામસ્તમ મૂળ રૂપથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને પરબ્રહ્મ પરમાત્મા જે છે ધરાતલની ઉપર પ્રગટ થાય છે અને એને જ અવતાર કહેવામાં આવે છે. અવતાર સ્વરૂપો જે છે એ અવતારી ધામસ્તમ મૂળ રૂપથી સંપૂર્ણ રીતે અભિન્ન છે. ભલે એ લોકોનું રૂપ જે છે એ ભિન્ન છે, પરંતુ આત્મે તત્વે કરીને એ એક જ છે. અને એટલે જ માટે પોતાની સન્મુખ પ્રગટ થયેલા એ પરબ્રહ્મ પરમાત્માના અવતારોની એમણે મળેલા ભક્તોએ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ રૂપે સ્તુતિ કરેલી. કારણ કે અક્ષરધામસ્તમ મૂળ રૂપથી એ બધા જ અવતારો જે છે એ અભિન્ન છે. એટલે આધારાનંદ સ્વામીના શબ્દોની અંદર જે ભક્તને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેને માટે તે જ સર્વોપરી છે, એ જ સર્વ કારણ છે અને એ જ સર્વ અવતારી છે. આટલું કહીને હું મારા આ પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.